અરે વાહ! ગુજરાતના તમામ સ્પોર્ટ્સ પર્સન માટે એક જોરદાર ખુશખબર આવી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરીની એક મોટી તક છે. ટેક્સ આસિસ્ટન્ટ અને એમટીએસની જગ્યાઓ માટે સીધી ભરતી છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે બધી જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એક પણ પોઈન્ટ મિસ ના કરતા. અને જગ્યાઓ કેટલી છે? પૂરી 46? હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગુજરાતના રમતવીરો માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં 46 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ તો એક ગોલ્ડન ચાન્સ કહેવાય, ખરું ને? અને આ 46 જગ્યાઓ છે કોના માટે? તો એ છે આપણા મેધાવી રમતવીરો માટે. મતલબ કે જો તમે સ્પોર્ટ્સમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હોય તો બસ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમને ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ બનવાની તક આપી રહ્યું છે. તો હવે સવાલ એ થાય કે પોસ્ટ કઈ છે અને પગાર કેટલો મળશે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, અહીં 2 પ્રકારની પોસ્ટ છે. પહેલી છે ટેક્સ આસિસ્ટન્ટ, જેમાં 18 વેકેન્સી છે. એનો પગાર લેવલ 4 મુજબ 25,500 રૂપિયાથી લઈને 81,100 રૂપિયા સુધી જઈ શકે છે. અને બીજી પોસ્ટ છે એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. એમાં તો 28 વેકેન્સી છે અને એનો પગાર લેવલ 1 મુજબ 18,000 રૂપિયાથી શરૂ થઈને 56,900 રૂપિયા સુધી છે. સ્પોર્ટ્સ પર્સન માટે આ એકદમ જોરદાર પેકેજ છે. ચાલો હવે કેટલીક જરૂરી વાતો જાણી લઈએ. ડિપાર્ટમેન્ટ તો ઇન્કમટેક્સ ગુજરાત જ છે. અને હા, જોબ લોકેશન આખા ગુજરાતમાં ગમે ત્યાં આવી શકે છે. શરૂઆતમાં આ પોસ્ટ ટેમ્પરરી છે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે એ પરમેનન્ટ થવાના પૂરા ચાન્સ છે. અને હા, સિલેક્શન પછી 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે. સારું, હવે સૌથી મોટો સવાલ, આ નોકરી માટે અપ્લાય કોણ કરી શકે? ચાલો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એ ફટાફટ જોઈ લઈએ. ઓકે, તો 2 પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે. જો ટેક્સ આસિસ્ટન્ટ બનવું હોય તો બેચલર ડિગ્રી યાની કે ગ્રેજ્યુએશન જરૂરી છે. સાથે જ કલાકના 8,000 કી ડિપ્રેશનની ડેટા એન્ટ્રી સ્પીડ પણ હોવી જોઈએ. એના માટે ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે વાત કરીએ એમટીએસની, તો એના માટે તો બસ 10મું પાસ હોવું જ કાફી છે અને ઉંમર છે 18થી 25 વર્ષ. અને હા, સ્પોર્ટ્સ પર્સન હોવાનો ફાયદો અહીં પણ મળશે. ઉંમરમાં છૂટછાટ છે. જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે અને એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને તો પૂરા 10 વર્ષની છૂટ મળશે. એટલું જ નહીં, જો કોઈ પહેલેથી જ કેન્દ્ર સરકારમાં 3 વર્ષથી વધુ સમયથી કામ કરતું હોય તો એમની ઉંમર મર્યાદા જનરલ માટે 40 વર્ષ અને એસસી અને એસટી માટે 45 વર્ષ સુધીની છે. આ તો બહુ મોટી રાહત છે. પણ એક મિનિટ, મેધાવી રમતવીર એટલે કોણ? કોને ગણવામાં આવશે? તો સાંભળો, નોટિફિકેશન પ્રમાણે જે પણ ખેલાડીએ સ્ટેટ, નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લીધો હોય અથવા તો ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં પોતાની યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરી હોય એ બધા જ એપ્લાય કરી શકે છે. એટલું જ નહીં, ખેલો ઇન્ડિયા ગેમ્સ અને નેશનલ સ્કૂલ ગેમ્સના મેડલ વિનર્સ પણ આમાં સામેલ છે. હવે એકદમ ધ્યાનથી સાંભળજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા સ્પોર્ટ્સના જે પણ સર્ટિફિકેટ્સ છે એ પ્રોપર ફોર્મેટમાં હોવા જોઈએ. મતલબ કે ફોર્મ 1 થી 5 જે નોટિફિકેશનમાં આપેલું છે એ જ ફોર્મેટ ચાલશે. અને હા, એના પર ઓથોરાઇઝ્ડ અધિકારીની સહી હોવી જ જોઈએ. આમાં જરા પણ ભૂલ ના કરતા, નહીં તો એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. તો ચાલો હવે જોઈએ કે તમારી એપ્લિકેશનથી લઈને ફાઇનલ જોબ સુધીની સફર કેવી રહેશે. સિલેક્શન પ્રોસેસમાં શું શું થશે? પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક છે. સૌથી પહેલાં તો તમારી એપ્લિકેશન અને ડોક્યુમેન્ટ્સ ચેક થશે. પછી તમારા સ્પોર્ટ્સ સર્ટિફિકેટનું વેરિફિકેશન થશે. જે લોકો આમાં પાસ થશે એમને લેખિત પરીક્ષા એટલે કે રિટન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. અને જે લોકો ટેક્સ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી રહ્યા છે એમને એક ડેટા એન્ટ્રી ટેસ્ટ પણ આપવાની રહેશે. બસ આ બધું થઈ ગયા પછી ઓવરઓલ પરફોર્મન્સના આધારે ફાઇનલ સિલેક્શન થશે. અને હા, એક વાત મગજમાં ફિટ કરી લેજો, ખાલી પરીક્ષા પાસ કરી લેવાથી જોબ મળી જશે એવું નથી. સંપૂર્ણ પાત્રતા એટલે કે દરેક નિયમ અને શરત પૂરી કરવી ફરજિયાત છે. તો જ ફાઇનલ સિલેક્શન થશે. ઓકે, તો હવે બધું જ સમજાઈ ગયું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર આવીએ. ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જોઈએ. સૌથી પહેલાં તો ફી અને તારીખો. એપ્લિકેશન ફી ફક્ત 200 રૂપિયા છે, જે ઓનલાઈન પે કરવાની છે. અને હા, એ નોન રિફંડેબલ છે. અને તારીખો, આને તો કેલેન્ડરમાં માર્ક કરી જ લો.
ફોર્મ ભરવાનું શરૂ થશે 31 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 21 ફેબ્રુઆરી 2026. છેલ્લી ઘડીની રાહ ના જોતા. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ incometaxgujarat.gov.in પર જવાનું. ત્યાં સ્પોર્ટ્સ રિક્રુટમેન્ટ લખેલી લિંક દેખાશે, એના ઉપર ક્લિક કરો. પછી બસ ઓનલાઈન ફોર્મ એકદમ ધ્યાનથી ભરો. તમારી પોસ્ટની પસંદગી કરો, જેમ કે પહેલી પસંદગી ટેક્સ એસિસ્ટન્ટ અને બીજી MTS. પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, 200 રૂપિયા ફી ભરો અને ફોર્મ સબમિટ કરી દો. બસ થઈ ગયું. 1 મિનિટ, એક ખૂબ જ જરૂરી ચેતવણી. ભૂલથી પણ એકથી વધારે એપ્લિકેશન ના કરતા. એક ઉમેદવાર માત્ર એક જ ફોર્મ ભરી શકે છે. જો તમે એકથી વધુ ફોર્મ ભર્યા તો તમારા બધા જ ફોર્મ સીધા રિજેક્ટ થઈ જશે. તો આ વાતનો ખાસ ધ્યાન રાખજો. ચાલો, ફોર્મ ભરવા બેસો એ પહેલાં એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ, જેથી કોઈ વસ્તુ રહી ન જાય. તમારી પાસે આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી હોવા જોઈએ. ધોરણ 10 અને ડિગ્રીનું સર્ટિફિકેટ, તમારા સ્પોર્ટ્સ સર્ટિફિકેટ્સ અને એ પણ ફોર્મ 1 થી 5 વાળા ફોર્મેટમાં જ. જો લાગુ પડતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જો તમે પહેલાથી સરકારી નોકરીમાં હોવ તો NOC અને EWS કેટેગરીમાં હોવ તો એનું સર્ટિફિકેટ, અને છેલ્લે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી. ચાલો, તારીખોને ફરી એકવાર મગજમાં બેસાડી લઈએ. એપ્લિકેશન વિન્ડો ખુલશે 31 જાન્યુઆરી 2026ના રોજ અને બંધ થઈ જશે 21 ફેબ્રુઆરી 2026ના રોજ. પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. તો ચાલો, આખી વાતનો સારાંશ એકદમ ટૂંકમાં સમજી લઈએ. તો યાદ શું રાખવાનું છે? આ એક સ્પોર્ટ્સ કોટાની સરકારી નોકરી છે. ક્યાં? તો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં. પોસ્ટ કઈ છે? ટેક્સ એસિસ્ટન્ટ અને MTS. ફાયદો શું છે? સારો પગાર અને જોબ સિક્યોરિટી. અપ્લાય કેવી રીતે કરવાનું? ફક્ત ઓનલાઈન, અને ડેડલાઇન 21 ફેબ્રુઆરી 2026. તો હવે સવાલ એ છે કે શું તમે તમારા સ્પોર્ટ્સના પેશન અને સિદ્ધિઓને એક સરકારી નોકરીની શાનદાર કારકિર્દીમાં બદલવા માટે તૈયાર છો? જો જવાબ હા છે, તો આ તક બિલકુલ જવા ના દેતા.